હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. અને આપણું મોર્નિંગ થયું છે આજે ગામડે. જોઈ શકો છો મસ્ત વાતાવરણ થઈ ગયું છે. વાતાવરણ તો મસ્ત જ હોય છે, જો એક નંબર. અને મેં પણ મસ્ત તૈયાર થઈ ગયો છું. આજે આપણે જવાનું છે એડવેન્ચર પર, અરેશ્વર. એવું જ કંઈક છે. પાવાગઢ જવાનું છે. બીજા બે ભાઈ આવે એટલે આપણે જઈએ, મસ્ત મોજ મારીએ. સવારમાં કંઈક આવું બધું વાતાવરણ થઈ જાય છે. વરસાદનું પણ વાતાવરણ છે, ગમે ત્યારે આવી શકે છે, પરંતુ આપણે ભીગતા ભીગતા પણ જવાનું. આપણે નીકળી ગયા. જોરદાર લાગી રહ્યા. આપણે વડા તલાવમાં આવી ગયા છે. પાછળ પેલા આવે છે અને જો કેવું પાવાગઢ છે ને, દેખાય છે મસ્ત. ઇધર હે ઇધર. બીજું બધું પણ વાતાવરણ એક નંબર છે, એક નંબર. હાય હાય હાય, ગઈ વખત ગયેલા તો આવું જ હતું બધું. ફાઇનલી આપણે ગાડી અહીં પાર્કિંગ કરી છે. હવે જસ્ટ स्टार्ट करवा जा रहा है। गाइस अभी कीचड़ बहुत ही ज्यादा है। जूते गलत पहन के आ गया हूँ, ऐसे पहन के आने थे ब्लैक वाले के। बट ये एस्थेटिक का वो क्या है, एस्थेटिक का है ना, इसीलिए। यह गधा जो आपने कभी देखा नहीं होगा, ये ऐसी प्रजाति है जो पावागढ़ में ही देखने को मिलती है। इसमें और हमें कोई फर्क नहीं। जो गाइस पावागढ़ ની ક્યુન આજ ચાલે હો, બાકી બીજી કોઈ ના ચાલે। 4x4 લાવે તો ન ચાલે। જો આજ જોવા મળે તમને પબ્લિક એટલું બધું નહીં, એટલે સારું છે, મસ્ત ઓછું છે। જતા પહેલા આપણે છે ને થોડો એનર્જી લઈ લઈએ। આમાં એનર્જી ના હોય પણ ચલાવી લઈએ। હવે બાને ઘરમાં રહેવા વાળા માણસો પણ ફરવા આવી ગયા। જો આ તો આજે બહુ શરમાય છે। ફાઇનલી નાસ્તો બાસ્તો થઈ ગયો છે, થોડી એનર્જી પણ આવી ગઈ છે। હરિઓમ। તો અત્યારે બસ જસ્ટ સ્ટાર્ટ થશે અહીંથી। જોઈ શકો છો આપણે કેટલી વાર તમને આના દર્શન કરાવે। વર્ષને 2 આટા તો હોય જ છે આપણા। જો કાશ 10:55 સ્ટાર્ટ કરીએ છીએ। 999 છે, જોઈએ હવે કેટલો ટાઈમ લાગે। લાગશે વાર પણ આવશે મજા, કારણ કે મજા અમારી શરૂઆતમાં લઈ લીધી અમે। સ્ટાર્ટિંગમાં એટલી મજા લઈ લીધી કે હવે પછી જરૂર નથી। છેટ ઉપર જતા એવું લાગે છે। શું લાગે? કરેક સાઈડમાં ઉભા રહી જાય। નહીં, પાવાગઢમાં વરસાદ તો રહેવાનો એટલે પલળવું જ પડે। ઓહો, એક્સપિરિયન્સ બોલે ભાઈ। पूरा धुआं धुआं, इधर भी धुआं, इधर भी धुआं। गाइस થોડું અહીં તમે આરામ કરીને પછી તમે આગળ જઈ શકો છો, પણ થાક્યા હોય તો। અને જસ્ટ એની આગળ टोल नाकू आवे छे, टोल प्लाजा। इधर सिर्फ 2 व्हील का ही होता है, 4 व्हील का नहीं होता है। तो अभी होगा, जो मैं आपको नहीं बताऊंगा। गाली बाली दे दिया मेरा ऑरा माइनस हो जाएगा।
फाइनली हमने किला है, किला पता नहीं यार कौन सा है। ये मोहम्मद बेगड़ा का है। ओह मोहम्मद बेगड़ा के हिस्ट्री का बहुत जानकारी रखता है ये बंदा। और ये भी इसलिए मैं एजुकेशन वाले लोगों के साथ उठना बैठना है मेरा। हाँ ऐसा है। देखो उधर टोल प्लाजा हमने फाइनली क्रॉस कर लिया है। ज़्यादा पैसे नहीं लगे लेकिन फीस बहुत ज्यादा होती है। हाँ तो वो क्या है, कपल लोग के साथ आते हैं तो तुम लूट जाते हो, ऐसा લૂંટ भी જાતે सुना है। હા તો એને ભદ્રકાળી તરફ જાય છે, પરંતુ આપણે પહેલા મહાકાળી માના થઈ જઈએ આમ આ રસ્તા પર। પરસેવો થાય કે વરસાદ પડે કઈ ખબર नहीं पड़ता। हालत गंभीर है अभी, गाड़ी रॉन्ग साइड पे आ रही है भाई। इस गाड़ी से चालान काटो भाई। इसका पुलिस कौन? कुछ नहीं, धुआं धुआं ही दिख रहा है चारों तरफ धुआं ही धुआं। चारों तरफ धुआं ही धुआं है और गर्मी है। आके पड़ी गई तो एमा થોડાક જણા ડેમેજ થઈ ગયા, થોડાક જણા મરી ગયા, એવું કંઈક થયું હતું। આવું થઈ જાય ઓકે। જો નીચે તો પડી ગયું છું મિત્રો, થોડું થોડું લાગી રહ્યું કે કંઈક એનર્જી બહુ ડાઉન થઈ ગઈ છે, થોડું રેસ્ટ કરવું જોઈએ એવું લાગે છે, પરંતુ અત્યારે નહીં, थोड़ी बार પછી। जवानी नो ओरो माइनस हो जाए। हाँ ला फिर लोग सवाल उठाएंगे जैन जी, हाँ जैन जी से कुछ होता नहीं। कुछ होता है। हाँ लेकिन यहाँ नहीं कुछ होता। जो गाइस ચાલુ જ છે હજુ બધું આગે। આપણે કઈ વચ્ચે આવી ગયા છે જુઓ, चारों तरफ समुंदर ही समुंदर है। हम बीच में જો ગાઈસ ધોવા ही ધોવા है, हम बीच में फंस गए हैं। કઈ દેખાતું જ નથી। હું દેખાવું કે તમને? આ કચરો દેખાય છે થોડું થોડું। એનર્જી ડ્રિંક ગાઈસ, ટ્રાફિક આવી છે, રેલગાડી આવેલી જતી રહી। તો ગાઈસ ફાઇનલી બસ હવે થોડીક જ વારમાં જોઈ શકો છો। બધા ચડવાનું નહીં આવે હવે, આમ સીધું ને સીધું જવાનું હશે આવી રીતના। જો આરામ, હવે આરામ। શું કેવું ભાઈબંધ? हाँ હવે સીધો રસ્તો આવ્યો છે, સીધો રસ્તો આવ્યો છે ને થોડુંક તસલ્લી મળી છે। થોડી તસલ્લી મળી છે એટલે હવે હમ। બહુ નજીક પહોંચી ગયા છે। હા હમણાં મેકઅપ કરાવીને થોડું બહુ મોંઘું છે, તમને ખબર ના હોય। ये मेकअप तुम अंदाज नहीं लगा अंदाजा सकते। नहीं लगा सकते हो, और ये तो नसीब वालों को मिलता है। सबको नहीं मिलता। सबको नहीं मिलता भाई, नसीब वालों को। हमारा नसीब आएगा नहीं भाई, आएगा, वो आ रहा है, आ रहा है, वो आ रहा है, रास्ते में है वो। रास्ते में होगा होगा। ના ના બસ હો શાંત। માતાજી સુખી રાખે તમને અમને। તમને આના સિવાય બીજું આ વ્લોગમાં કઈ જોવા નહીં મળે। धुआं के अलावा कुछ नहीं देखने को और हम मिलेगा। 3 लोग 3 लोग और ये मेकअप वाला विदाउट मेकअप, ये भी विदाउट मेकअप। वो बच गया। हाँ वो हमारे पास ऐसा कुछ हुआ है, ट्रेजेडी हो गई थी। बट मजा आया, मजा आया। मजा आया। ये देखो खींच, वहाँ मजा आया, हम मेकअप करवाने गए थे ना वहाँ। हाँ भाई नसीब होगा कुछ तो होगा यार, ये मजा आएगी, दिवस बन गया। આપણે અહીંયા આવી ગયા છે ગેટ પાસે, જૂતા બૂતા મૂકીએ અહીં, જૂતા મૂકીએ પછી અમે જઈએ આગળ। પછી આપણે ફાઇનલી દર્શન થઈ ગયું છે। 1 કલાક લાગે ઉપર આવતા, હજુ 10 મિનિટનું છે બસ। 20 मिनट में दर्शन करेंगे પછી નીચે सीन हो गया गाइस। गाइस जूते फाइनली निकाल दिए हैं और बहुत अच्छा भी लग रहा है। ये रास्ता है क्या दूसरा? उधर वाला, ये वाला, ये क्या है? एंट्री गेट, ये एग्जिट वाला है। मंजिल की
बहुत नजदीक नजदीक पहुंच गए और हमें द्वार भी दिख रहा है। जैसे तुम आगे बढ़ोगे तो पहली बात जो गाइस कई જ દેખાતું નથી। કઈ જ દેખાતું નથી આ બાજુ। અહીં કયો તળાવ છે? હે તેલિયો તેલિયો। હા તેલિયો આ બાજુ તેલિયો તળાવ છે પણ નહીં જોવા। જો ગાઈસ આજે બધું મસ્ત ખાલી ખાલી છે। રવિવારે હોય રજા હોય એ દિવસે નહીં આવવાનું, બાકી કોઈ બી દિવસ હોય આવી જવાનું। જગ્યા નહીં મળે। બાકી અહીં તમને આ બધું ભરાઈને જ મળે, બધે હોય એવું હોય છે। જો ફાઇનલી હા ये जो गाइस पब्लिक तो है हैंडसम बॉय हैंडसम बॉय को बीच में रखो। बीच में रखते हम, प्रोटेक्शन ज्यादा देना पड़ता है। मैं ही अकेला गया रही तो बाहर ट्रिप पे एंड्रॉइड लेके आ गया और व्यू आप देख ही रहे हो भाई साहब, ऐसा कुछ है हमारे फोन से। चलेगा आप, कोई बात नहीं। थोड़ी ज्यादा अच्छा वाला है, अच्छा वाला एंड्रॉइड भी टॉप मॉडल का है। फोटो वोटो अब खिंचाते हैं फिर नीचे जाते हैं। अभी वैसा कुछ व्यू है इधर। आजू बाजू में हमारे करियर जेम कहीं देखा तो नहीं। तो फाइनली गाइस लड़के थोड़े बोर हो गए हैं क्योंकि फोटो खिंचाने का ज़्यादा शौक नहीं है उनको, और मेरे को भी कर लिया। तो गाइस फाइनली આપણે હવે જઈએ છે। જો ગાइस હવે થોડું થોડું દેખાય છે। જો સાફ સાફ બધું, ક્યારનો પેલો તળાવ ના દેખાય, અત્યારે દેખાય। नरेंद्र मोदी। इसका कारण नरेंद्र मोदी है। जो मस्त થઈ છે। आम ले ले और आम के फटाफट आ जा। મસ્ત મસ્ત વ્યૂ પણ જોવા મળે છે। હવે 1 મિનિટની અંદર પાછું બધું બધું ગાયબ થઈ ગયું। गायब हो गया। ભાઈ તરત તઈથી અહીંયા આવતા તો બધું ગાયબ થઈ ગયું। જો तरत ही तरत 2-4 फोटो खिंचा लिए, उसके बाद चला गया। रंबा रंबा ऐसे हो गया सब। चारों तरफ पूरा ही कोहरा हो गया है। कोरा कोरा हो गया था, लेकिन अब वापस ऐसा हो गया। देखो तुरंत ही होता है ऐसा। कभी कभी ऐसे नज़ारे देखने के लिए मीलों दूर भी आना पड़ता है। हम कितने मिले दूर है हमारे यहाँ ही घर है। इधर इधर नीचे तो है गे फिर भी मैं 8 साल बाद आया। भाई देखो 8 इधर साल ही नजदीक है, फिर भी 8 साल के बाद आया। होता है। वो जब दिया जलता है ना तो उसके आजू बाजू में अंधेरा होता है, दूर दूर तक दिखता है, ऐसा हो जाता है। ये बहुत दूर दूर घूमता है। नजदीक नहीं है, घूमता है। जस्ट पढ़ाई करने के लिए विद्यानगर जाता है और कहाँ से और चला जाता है। एग्जाम देने के लिए मीलों दूर जाता है भाई। ऐसे दूर दूर तक इसका कांटेक्ट है। सिर्फ एग्जाम देने जाने का। सिर्फ एग्जाम देने जा रहे हैं। चाय पीनी पड़ेगी और वापस वो दिख रहा है, देख सकते हो। पाछू જોવા મળી છે तरत ही। अभी तो इधर धुआ था, वापस चला गया। जो चाय बने, ચાય પીવી જોઈએ કે નહીં? પીવી જોઈએ, અને આવા મોસમમાં તો ખાસ પીવી જોઈએ। ખાસ પીવી જોઈએ।
और ये किसी के साथ वो લેલા મસ્ત ફરીને આવી ગયા છે અને હવે ભદ્રકાલી તરફ જઈએ. જવાનું હા જવાનું. એનર્જી દેખ બોલે નહીં પરથી લાગી જાય કે ભાઈ જવાનું છે. હા એનર્જી આ ગઈ. હા બસ હવે થઈ જઈએ.